થાનગઢમાં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું। થાનગઢમાં ગુજરાતના લોકલાડીલા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે થાનગઢ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર દ્વારા ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું। ભારતને સશક્ત રાષ્ટ્ર બનાવી વિશ્વભરમાં ભારત ભૂમિની ગાથા સંભળાવનાર એવા વિશ્વનેતાને હંમેશા સર્વોત્તમ નેતૃત્વ થકી વસુવૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરનાર ગુજરાતના પનોતા પુત્ર લોકલાડીલા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓમાં ભારતીની સેવા કરવા માટે પ્રભુ શ્રી રામ મોદીજીને બળ પૂરું પાડે અને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન અર્પે તેવી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર થાનગઢ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા સાથે ગાયત્રી હવન દ્વારા શુભકામના પાઠવવામાં આવી। આજે પ્રેરક પ્રસંગ રમા દીદી દ્વારા કહેવામાં આવ્યું। પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી દ્વારા મોદીજીના જીવન વિશે આજે બાળકોને માર્ગદર્શન આપવામાં આવી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી ગાયત્રી હવન દ્વારા કરવામાં આવી। प्रधानाचार्य श्री हसमुख गुरुजी, सह प्रधानाचार्य श्री राजेंद्र गुरुजी तथा श्री सरस्वती प्राथमिक विद्या मंदिर परिवार थानगढ़ द्वारा कार्यक्रम सफल बनाववामां आव्यो। नमस्कार। आज रोज देशना यशस्वी वडाप्रधान अने गुजरातना पनोता पुत्र के जेमने देश अने दुनियानी अंदर भारत भूमिनो डंको वगाड्यो छे एवा श्री नरेंद्र मोदी साहेबनो आज 74मो जन्मदिवस होवाथी श्री सरस्वती प्राथमिक विद्यालय में एमना आ जन्मदिवस निमित्ते यज्ञनु आयोजन करवामां आव्युं। तेमज रमा दीदी द्वारा एक प्रेरक प्रसंग कहेवामां आव्यो अने आखी विद्यालय तरफथी आ जन्मदिवसनी रंगे चंगे उजवणी करवामां आवी। देशना आ यशस्वी वडाप्रधान ने श्री सरस्वती प्राथमिक विद्या मंदिर परिवार तरफथी जन्मदिवसनी खूब खूब शुभेच्छाओ। अफजल मुल्तानी, सबन भारत न्यूज़, चोटीला, सुरेंद्रनगर।